નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગણેશજીની મૂર્તિની તોડફોડ કરવામાં આવતા હિન્દુ સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે। આમ તો કચ્છ કોમી એકતા માટે જાણીતું છે, પરંતુ અમુક તત્વો દ્વારા શાંતિનો ભંગ કરવામાં આવી રહ્યો હોય તેમ ગઈકાલે ગણપતિજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી। નખત્રાણા પોલીસ આખરે ગુનો નોંધ્યો, 12 જેટલા આરોપી રાઉન્ડ અપ કર્યા હતા। સમગ્ર પ્રકરણની તપાસ આઈજી કેએસપી કક્ષાએ કરવામાં આવી તેવી વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। આ મામલે જરૂર પડ્યે હિન્દુ યુવા સંગઠન રેલી સ્વરૂપે પોતાનો આક્રોશ વ્યક્ત કરશે તેવું પણ જાણવા મળેલ છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। જડોદર ગામમાં વિધર્મીઓ દ્વારા ગણપતિ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો। પથ્થરમારાથી આ સૂંઢ તૂટી પડી હતી। સૂંઢ તોડવાથી પોલીસવાળાને જાણ કરવામાં આવી હતી, પણ પોલીસવાળાએ ભાઈચારો નિભાવતા એ લોકોએ સૂંઢમાંથી ચોડાવી નાખી હતી। આ છે એનું સબૂત। જે પથ્થર મારવામાં આવ્યા હતા એ પથ્થર પોલીસે લઈ લીધા છે। પોલીસે 2 દિવસ રહીને એક્શનની વાત કરી છે, પણ વિધર્મીઓ દ્વારા આ બધું હરકત કરવામાં આવી છે। ગામ જડોદર, તારીખ 10/9/2024 આ જડોદર ગામમાં વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે। गाड़ी नहीं है, गाड़ी नहीं। અવાજ ન ગાજે, પણ વિડીયો થાય કે ચોપા ચોપ લાલા અહીંયાથી ખૂણે જો ગીની ગંતા ગીની ગીને ઉભા અહીં ગીની ગીને ખબર નથી બોલે સામે ગીને ચાલ